જય માતાજી બધાને. ચલો આપણે નીકળી ગયા છે. તડકો લાગે એટલે ચશ્મા પહેરવાનું ભૂલવાનું નહીં. પછી કાકા બે નીકળી ગયા છે. પેટ્રોલ તો ચંદા રાણાનું હો. આ એટલા તડકામાં કેટલી મહેનત કરે છો. પછી તી મંદિર જોતા જોતા દેખાઈ ગયા જીસીબી. પછી જોઈ લીધું જોડિયાન દાદાનું મંદિર. વાહ ભાઈબંધ વાહ. પછી સીધા પકી ગયા સિંહણ. સિંહણનું બજાર તો જબરું છે હો. તમે બધા સાત શેરીએ ગયા છો કે નહીં? પછી તડકો બહુ લાગતો હતો એટલે આવી ગયા શેરડીનો રસ પીવા માટે. પછી આપણે ચેતકભાઈ ને ફૂલ તડકામાં લઈને આપણે જવાનું છે રામપરા મેલીમાના મંદિરે. પછી આપણી ગાડી પહોંચી ગઈ છે રામપરા મેલીમાના મંદિરે. પછી આવી ગયા અંદર અને કરી લીધા ભુરિયાવડ વાળી મેલીમાના દર્શન. અને અહીંયા એક સંઘ ભાવનગર થી ધજા ચડાવવા આવ્યો હતો. પછી આપણે વડલા નીચે મેલીમાના દર્શન કરી લીધા. પછી આપણને મળી ગયા આપણા ફેન. પછી આપણે એક બે રીલ શૂટ કરી લીધી. આખા મંદિરની જગ્યા ખૂબ જ સરસ, શાંતિ અને પોઝિટિવિટી વાળું વાતાવરણ છે. પછી આપણે ધજા બદલતા જોઈને સીધા આવી ગયા પ્રસાદી લેવા માટે. પછી સરસ મજાની પ્રસાદી લઈને આપણી ગાડી નીકળી ગઈ છે. પછી આપણે આવી ગયા છે કન્નાર ગામમાં આવેલા કાકાબડિયા દાદાના મંદિરે. પછી આપણે કાકાબડિયા દાદાના દર્શન કરી લીધા. પછી બાજુમાં મહાદેવ અને દ્વારકાધીશના દર્શન કરીને આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. હાલો તો બધાને જય માતાજી, જય મેલડીમાં.